હાલો, આજે તો માર્કેટ બંધ થઈ ગઈ. બધા કહે કે મોદી તું કેલ્પિંગ શીખે ગો, અમને શીખવાડતો ને એના માટે આ સ્પેશિયલ વિડીયો નિરાતે શીખી લ્યો. આજે સ્કેલ્પિંગ લાઈવ માર્કેટ બિટકોઇનમાં છે. બિટકોઇન બિટકોઇન બિટકોઇનમાં મોટા મોટા મૂવ આવે છે. ચાલો બિટકોઇનને તો અવોઇડ કરીએ, એમાં કંઈ બહુ જામશે નહીં. બીજી કઈ માર્કેટ લાવી છે ગોલ્ડમાં આપણે એક જ મિનિટો. હા, જો ગોલ્ડમાં ડાઉન ટ્રેન્ડ છે. ટૂંકમાં અત્યારે ચાલુ થયો સ્કેલ્પિંગ શીખવાડું. આ સ્કેલ્પિંગ કરો છો ને એ મને પણ નથી આવડતી. મારો એક દોસ્તાર છે પાકો જીગરી, વિજય નામ છે. એ કે રાતના 2 વાગે કે મોદી મને એ કે ના એ કે સ્કેલ્પિંગ તો એ કે શીખતો હોય તો એ કે તમે સ્કેલ્પિંગ શીખેલી હતી. ત્રાડ શીખી સ્કેલ્પિંગ. એ મને 2-3 વાર કીધું. ખાસ ફ્રેન્ડ છે મારો એટલે. ને આ બીજા ફ્રેન્ડ છે એ મને કહે કે તું મને શીખવાડતા નથી. ના એ કે શીખવાડતા નથી સ્કેલ્પિંગ, તો જુઓ શીખવાડવા જ મસ્ત નિરાતે શીખી લ્યો. જો આ એક છે ને એમાં મુવમેન્ટ નહોતું બરોબર, માર્કેટમાં મુવમેન્ટ નહોતું. જોયું તમે બરોબર? એક જ મિનિટ. બરોબર, હવે જોઈએ તો એક અહીંયાથી આમ મુવમેન્ટ ચાલુ થયું ધીરે ધીરે. તો હવે આપણે ખબર પડી ગઈ કે મુવમેન્ટ આવ્યું એ પાકમાં. એટલે હવે આપણે એમાં સ્કેલ્પિંગ કરવી છે. તો સ્કેલ્પિંગ કરવી હોય તો આ મુવમેન્ટ આવ્યું અહીંયા સુધી આવ્યું. આ મુવમેન્ટ ને ત્યાં એક રજિસ્ટન્સ લઈ લીધો. માર્કેટનાથી પાછી નીચે જવા લાગી. નીચે ગઈ એટલે બરોબર આપણે હવે આ એરિયામાં કંઈ નથી કરવાનું બરોબર, આપણે જોવાનું જ છે ખાલી. પછી જુઓ એ એરિયો પૂરો થયો. માર્કેટ પછી ઉપર ગઈ, રજિસ્ટન્સને તોડીને ઉપર ગઈ એટલે હવે આપણે ધીરે ધીરે શીખી લઈએ સ્કેલ્પિંગ કેમ કરે. હવે મોમેન્ટમ છે માર્કેટમાં તો સ્કેલ્પિંગ કેમ કરવી શીખવાડું. એક્ઝેક્ટ સ્કેલ્પિંગ કેમ કરવી ને પરફેક્ટ રીતના શીખવાડી દઉં 100%. તો માર્કેટનાથી ઉપર તોડ્યો, હવે અહીંયા સુધી આવી. આ એક વળી પાછી માર્કેટ અહીંયા અટકી ગઈ બરાબર. તો હવે સ્કેલ્પિંગ કેમ કરવી? તો સ્કેલ્પિંગ કરવા માટે ચાલો આ રજિસ્ટર આપણે બંને કાઢી નાખીએ, પછી શીખવાડું તમને. સ્કેલ્પિંગ હા, તો એક જ મિનિટ. આ ટૂંકમાં એક રજિસ્ટર હતો ને. હવે ત્યાંથી માર્કેટ અહીંયા સુધી આવી, એક્ઝેક્ટ અહીંયા સુધી, ટૂંકમાં અહીંયા સુધી લખી લ્યો, અહીંયા સુધી આવી. તો આ એક રજિસ્ટર હતો ટૂંકમાં. માર્કેટ અહીંયા સુધી આવી તો ત્યાં પાછો એક રજિસ્ટર દોરી નાખું. આપણો રજિસ્ટર દોરેલો હતો કે માર્કેટ ટૂંકમાં અહીંયા સુધી આવી. તો અહીંયા સુધી આવી. હવે ત્યાંથી આગળ કેમ વધવું કે અહીંયા સુધી તો આવી ગઈ. આ જેટલો ડાઉન ટ્રેન્ડ હતો ને એટલો જ અપ ટ્રેન્ડ આવશે. એ આપણે એને સ્કેલ્પિંગ કહેવાય. આ જુઓ પરફેક્ટ એટલો જ 654 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો. હવે આપણે એન્ટ્રી કેમ લેવી? એન્ટ્રી
જો તમે નવા હોય તો આપણે એન્ટ્રી આ રજિસ્ટર ઉપર લઈ લેવાય, નહીં તો અહીંયા એક નાની એવી ટાઈમ ફ્રેમમાં ડબલ બોટમનું કામ થયું છે. ડબલ બોટમ એટલે આ ડબલ બોટમ એક ને હજી એક બતાડું તમને, એક જ મિનિટ. આ ડબલ બોટમ આ 2 વખત માર્કેટ ત્યાં ટચ થઈ પછી ઉપર ગઈ એટલે આપણે અહીંયાથી લોંગ પોઝિશન ક્રિએટ કરવાની. તો લોંગ પોઝિશનમાં અરે યાર સ્ટોપ લોસ એવડો ના હોય એટલો બરાબર, ને લોંગ પોઝિશન એટલે સુધીની લેવાની હતી આપણે હતી ને. જો આપણે ખબર હતી કે એટલો જ મોમેન્ટ આવશે, એટલો જ આવ્યો બરાબર, ટૂંકમાં પરફેક્ટ એટલો મોમેન્ટ આવ્યો ને. અહીંયાથી લઈ લઈએ તો અહીંયા ટોપ લોસ થોડો કેઠો રાખવાનો તો હિટ ન થાય બરાબર. એ આવી ગયો યાર, એમાં તમે રહી ગયા. તો હવે પાછું જો પાછી સ્કેલ્પિંગ કરતા ડાઉનમાં શીખવાડું તમને. ચાલો ડાઉનમાં શીખો કે અપમાં શીખો. હવે પાછો આ એક મૂકી નાખો. હવે XZ 633.1Z છે કે ને, તો પાછો પણ એટલો જ આવશે. જો આવ્યો ને, XZ એટલો જ આવ્યો. તો તમે કહો કે મોદી યાર એ તો બરોબર, પણ યાર આ એટલો ગેપ આ ઉપર થોડોક વધારે વયો ગયો. તો આ ઉપર કોને, આ ઉપર આ એટલો ભાગ એ શું કરવા ગયો, તો એના માટે આ પરફેક્ટ, એક મિનિટ હો, આ બોક્સ છે ને એ, અરે યાર હાથમાં ને તો આ પરફેક્ટ બોક્સ અહીંયા મૂકી દો. અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ હતી, એ ગેપ અહીંયાનો ભરાણો ઉપર ભરાઈ ગયો એટલે એટલું ઉપર મુમેન્ટ આવ્યું. આ મુમેન્ટ ઉપર આવ્યું કે નહોતું આવ્યું પરફેક્ટ. પછી જુઓ પછી પાછો ત્યાંથી ડાઉન ટ્રેડ ચાલુ થયો. ડાઉન ટ્રેન્ડ કેમ ચાલુ થયો ખબર? એન્ટ્રી ક્યાં લેવાની? ડબલ ટોપ દેખાય, ડબલ ટોપ કોઈને? આ ડબલ ટોપ યાર, એક જ મિનિટ હો. એક ટોપ, એક ટોપ લાગી ગયો, પછી એક બીજો ટોપ, આ ડબલ ટોપ બરોબર. હવે ડબલ ટોપ થયો, બીજો ટોપ લાગ્યો એટલે આપણે એન્ટ્રી લેવાની. એન્ટ્રીમાં જો ડોજી કેન્ડલ બની, ડોજી દેખાય ઉપર, આપણે એન્ટ્રી લેવાની. તમે નવા હોય તો એન્ટ્રી અહીંયાથી લેવાની. આપણે શોર્ટ પોઝિશન હવે લેવાની છે, અહીંયાથી એન્ટ્રી લેવાની. આ બ્રેકઆઉટ થાય ને ત્યાંથી ટોપ લોસ એટલે રાખી દેવાનો. એક જ મિનિટ હો. ટોપ લોસ એટલે આપણે ખબર છે કે માર્કેટ ક્યાં સુધી જાય. આ ખોખું છે એ ઉપરથી લગાવી ને અહીંયા સુધી લગાવવાનું. તો જુઓ વળી ગઈ સ્કેલ્પિંગ બરાબર. હવે આપણે અહીંયા પણ રહી ગયા, વાંધો નહીં. મેડમ કહેશે કે અમે તો અહીંયા પણ મોદી રહી ગયા, અમને ના ફાવ્યું. પાછું એક દાણ સમજાવું. જો એક જ મિનિટ. હવે અહીંયા એક રેઝિસ્ટન્સ આવે, તમે જોયો અહીંયાથી. હજી એકવાર દેખાડો. આ રેઝિસ્ટન્સ હજી ચાલ્યો આવે છે, બ્રેક નથી થયો. દેખાય છે? આ રેઝિસ્ટન્સ હજી બ્રેક નથી થયો. દેખાય તો કે હા, ત્યાંથી પાછું એક મોમેન્ટ આવશે. પરફેક્ટ એક મોમેન્ટ આવ્યું, ત્યાંથી મોમેન્ટ આવ્યું. યાર મોદી આ ડબલ ટોપ ન બન્યો, ડબલ ટોપ નથી બન્યો, પણ અહીંયા એક પેટર્ન બની. આનું હું ના મોર્નિંગ સ્ટાર કે હું કંઈ કહેવાય,
એ પેટર્ન કહેવાય આને. એટલે એ પેટર્ન બની બરાબર. આપણે હવે ત્યાંથી પોઝિશન કેમ લેવી, તો ત્યાંથી તો પોઝિશન આપણે અઢળક મળશે. હવે તો આ પોઝિશન આપણી અહીંયાથી લેવાની. પેલો ટોપ હોય ને ન આવડે તો હું તો અહીંયાથી જ લઈ લઉં કે અહીંયા લગન માર્કેટ આવી પછી ત્યાંથી ઉપર ગઈ તો પેલું મુમેન્ટ આપણે એટલું હતું ટૂંકમાં હોતી નહોતું ને, હા એટલું હતું, એટલું હતું. હવે દેખાડું તમને. આ છે ને આ એટલું હતું. હવે આને એક્ઝેક્ટ ડબલ કરી નાખો. આ ક્લોન બની ગયું. પાછું એટલો જ મુમેન્ટ 633 ઉપર લઈ ગયો. જો પરફેક્ટ એટલું મુમેન્ટ આવ્યું. તો આપણો મુમેન્ટ ત્યાં કંઈ રિવર્સલ ન આવ્યો. નકર જો ત્યાંથી રિવર્સલ આવ્યો હોત ને તો આપણે ઓલું કરવા થાત. તો આ કેટલા 633 હતા ને, એક જ મિનિટો બરે એક આ એની રીતે સેટ કરે બરાબર. 34 હાલને હાલ છે બરાબર. તો એટલું મુમેન્ટ કેપ્ચર થતું હતું આપણું બરાબર. યાર મોદી યાર વળી પાછું યાર એટલું તો યાર એટલું ઉપર વધ્યું એ ક્યાંનું છે? આ ઉપરનું છે ને ખોખું, આ ખોખું એ એટલા રેઝિસ્ટન્સનું વધેલું યાર વધેલું ખોખું છે. આ જુઓ છે ને આ મુમેન્ટ એટલું હતું ને એ એટલું એઠી ન ગઈ એટલે એ ઉપર આવી ગયું. આમ છે સ્કેલ્પિંગ. શીખી ગયા? ઓકે.